હાલ જોઈએ તો આજે 3 જુલાઈ અને શુક્રવારનો દિવસ છે। રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે હળવા મધ્યમથી લઈને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યા છે। તો સામે હજુ અનેક એવા વિસ્તારો પણ છે જ્યાં સારા વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે। ત્યારે હવામાન વિભાગે આજે નવી આગાહી જાહેર કરતા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરી દીધું છે। સાથે જ ચોમાસાને લઈને પણ મહત્વની અપડેટ જાહેર કરી છે। આ ઉપરાંત અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે હાલમાં બંગાળની ખાડી અને અરબ સાગર બંને સક્રિય છે, તેથી એક મોટી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે, જેના કારણે પરમ દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી પાક વાવણી કે વરસાદને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ભારે વરસાદને લઈ શું નવી આગાહી કરી છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગે ભારે વરસાદ અને ચોમાસાને લઈને આજે શું કહ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર આમ જોઈએ તો જુલાઈ મહિનો શરૂ થતાની સાથે જ ગુજરાતમાં વરસાદે જોર પકડ્યું છે। બફારામાં રાહત સાથે દક્ષિણ વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આજે સવારથી જ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। આ વચ્ચે હવામાન વિભાગે આગામી 3 દિવસ હજુ કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો છેલ્લા 24 કલાકમાં સુરત, વલસાડ અને દમણમાં અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદ પડ્યો છે। તો આ ઉપરાંત તાપી, નર્મદા, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં કેટલાક સ્થળોએ અને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ નોંધાયો છે। ત્યારે સૌપ્રથમ તો છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની જો હવે વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં 12.64 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં 12.36 ઇંચ અને જૂનાગઢના કેશોદમાં 10.94 ઇંચ વરસાદ પડ્યો છે। આ ઉપરાંત ગીર સોમનાથના પાટણ વેરાવળમાં 10 ઇંચ, જૂનાગઢના માળિયા હાટીનામાં 9.13 ઇંચ અને માણાવદરમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે। આ સાથે જામનગરના જામજોધપુરમાં 7.05 ઇંચ, ગીર સોમનાથના કોડીનારમાં 5.98 ઇંચ અને પોરબંદરના કુતિયાણામાં 5.7 ઇંચ વરસાદ પડ્યો છે। ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીમાં પણ 8.86 ઇંચ વરસાદ પડ્યો છે। ત્યારે હવે આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાત અને મધ્યપ્રદેશના બાકીના ભાગો, હરિયાણા અને પંજાબ તેમજ રાજસ્થાનના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધે તે માટેની સાનુકૂળ પરિસ્થિતિ છે। આ ઉપરાંત પશ્ચિમ બંગાળની ખાડી અને ઓડિશા પશ્ચિમ બંગાળનો દરિયાકાંઠાનો ભાગ છે તેના પર એક લો પ્રેશર એરિયા સર્જાયો છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જો ચોમાસું આ રીતે જ ગતિ કરતું રહેશે તો આગામી દિવસોમાં ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની શક્યતાઓ છે। હવે આગામી દિવસોમાં રાજ્યના કયા વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે તે જાણીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ વરસાદી સિસ્ટમને લઈને શું કહ્યું છે આવો જાણીએ। જો કૃપાલસિંહભાઈ, અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગર બંને સક્રિય છે। અરબ સાગરની અંદર અત્યારે સક્રિયતા છે, જેથી એક યુએસ એટલે કે અપર એર સાયક્લોનિક છે, જેના કારણે તો અત્યારે આપણું ગુજરાતનું ચોમાસું આગળ વધ્યું છે। હવે એક ઓફશોર ટ્રફ બની ગયું છે। અત્યારે ઓફશોર ટ્રફ એને કહેવાય કે જે ચોમાસા દરમિયાન અમે જે સેટેલાઇટ થી જોતા હોય, આમ સામાન્ય રીતે જોવા જઈએ તો સામાન્ય માણસને ન ખ્યાલ આવે, અમે સેટેલાઇટ થી પ્રિડિક્શન કરીએ ત્યારે ઓફશોર ટ્રફ અમે ખાસ સેટેલાઇટ થી ટ્રેસ કરીએ, એને અમારે જોવો પડે છે કે એ કેટલો સ્ટ્રોંગ છે। દક્ષિણ ગુજરાત થી લઈને કેરળ સુધીનો જે આખો દરિયાકાંઠો છે એમાં એક જે આખો ભેજનો પટ્ટો બને છે, જે ચોમાસાની લાઈન બને છે અને એ જે ભેજ અને ત્યાં આખું ચોમાસું સક્રિય રહે તો જ આપણે આ દરિયાકાંઠાના દરેક રાજ્યમાં વરસાદ પડતા હોય। ઓફશોર ટ્રફ છે એ પણ અત્યારે મજબૂત રીતે સ્ટ્રોંગ થઈ રહ્યું છે। એ સાથે અરબ સાગર તો સક્રિય છે, પણ બંગાળની ખાડી પણ હવે સક્રિય થઈ છે। પહેલી વખત ઘણા વર્ષ પછી હું જોઉં છું કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને એક સાથે સક્રિય છે। નહીતર મારા વર્ષોના અનુભવ એવા રહ્યા છે કે જયારે અરબ સાગર હોય ત્યારે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ ન બને, બંગાળની ખાડી સક્રિય થાય ત્યારે અરબ સાગરમાં ન બને। પણ હમણાં ઘણા સમય પછી અત્યારનો આ સમય એવો ચાલે છે કે બંને એક સાથે સક્રિય મેં જોયા છે અત્યારે જે અમે પ્રિડિક્શન કરીએ
જો કે અત્યારે આજની તારીખે અરબ સાગર કરતા પણ બંગાળની ખાડી થોડીક વધારે મજબૂત થઈ ગઈ છે આજે, અને એમાં જે સિસ્ટમ બને છે એ સિસ્ટમ પેલા અપર એર સાયક્લોનિક છે, હવે એ સિસ્ટમ ધીમે ધીમે મજબૂત થવાની છે. કાલથી એ સિસ્ટમનું અસ્તિત્વ છે એ પણ સેટેલાઇટમાં દેખાશે. એટલે મજબૂત થઈને લો પ્રેશર બનશે. લો પ્રેશર છે વેલમાર્ક લો પ્રેશર બને, કેમ કે સિસ્ટમ જેટલી મજબૂત થાય ને એમ એનું આગળનું સ્ટેપ આવે. કોઈ પણ સિસ્ટમ પેલા બને એટલે શરૂઆતમાં જે બને ને સાયક્લોનિક સર્ક્યુલેશન કહેવાય, એને ઊંચું તાપમાન અને એને ભેજને અનુકૂળ હવામાન મળે તો એ મજબૂત થાય. મજબૂત થાય એટલે લો પ્રેશર થાય. લો પ્રેશર મજબૂત થાય તો એને વેલમાર્ક લો પ્રેશર કહેવાય. વેલમાર્ક લો પ્રેશર થાય તો ડિપ્રેશન કહેવાય ને ડિપ્રેશન પછી મજબૂત થાય તો એને ડીપ ડિપ્રેશન કહેવાય. આ 5 છે વરસાદી સિસ્ટમના સ્ટેપ છે. એમાં અત્યારે જે અપર એર સાયક્લોન છે એ આગળ જતા લો પ્રેશર પણ બનશે, વેલમાર્ક લો પ્રેશર બનશે ને ડિપ્રેશન સુધી જશે. અને ડિપ્રેશન એટલે વરસાદની મજબૂત સિસ્ટમ ગણવામાં આવે છે. ડિપ્રેશન સિસ્ટમ કોઈ પણ વિસ્તાર ઉપરથી પસાર થાય ત્યાં ધોધમાર વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ હંમેશા પડતા હોય છે. એટલે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી નહીં જાય પણ ડિપ્રેશન સુધી ચોક્કસથી જશે. એટલે આ સિસ્ટમ જે અત્યારે બંગાળની ખાડીમાં અત્યારે બની છે એ ખૂબ વધુ મજબૂત બનવાની છે. એ મજબૂત સિસ્ટમને કારણે 5 થી 10 જુલાઈમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડવાના છે. એટલે ચોમાસું છે હવે રાબેતા મુજબ રહેવાનું છે. કોઈ ગેપ આવવાનો નથી. હવે કોઈ ખેડૂતને પાણી વાળવા નહીં જવું પડે આવું મને ચોક્કસથી અત્યારે દેખાઈ રહ્યું છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં આજની સ્થિતિએ જોઈએ તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈ હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આણંદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં સાથે જ સૌરાષ્ટ્રના રાજકોટ અને દ્વારકા, બોટાદમાં પણ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને આ ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે હળવાથી મધ્યમ વાવાઝોડા સાથે મધ્યમ પ્રકારના વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી, હવામાન વિભાગની આગાહી. અને આમ જોઈએ તો હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.